લોકસભાની ચૂંટણીમાં ભાજપને 240 બેઠક મળતા અમદાવાદના લાલ દરવાજા સ્થિત આવેલા ગણપતિ મંદિરે 240 લાડુનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો। અમદાવાદમાં મણિનગરના વોર્ડ પ્રમુખ કૌશલભાઈ પંડ્યા અને કાર્યકરોએ મણિનગરથી પદયાત્રા શરૂ કરી હતી। આ 10 થી 12 કિલોમીટરની પદયાત્રામાં મણિનગર વિસ્તારના ભાજપના સૌ કાર્યકરો, પદાધિકારીઓ તથા વિસ્તારના શહેરીજનો જોડાયા હતા। અમે આ પ્રથા 2007થી ચાલુ હતી। 2007 વિધાનસભા, 2012 વિધાનસભા, 2014 લોકસભા, 2017 વિધાનસભા, 2019 લોકસભા, 2022 વિધાનસભા અને 2024 જ્યારે આજ રોજ એનડીએની કુલ 292 સીટ આવી છે। અમે મણિનગરથી પગપાળા 292 લાડુનો પ્રસાદ ગણપતિ દાદાને અર્પણ કર્યો છે અને આજ રોજ ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ છીએ કે દેશ અને દુનિયામાં શાંતિ રહે। નરેન્દ્રભાઈના હાથે વિશ્વની ત્રીજી આર્થિક ઇકોનોમી ભારત બને, તેમનું આયુષ્ય આરોગ્ય વધે અને ભારત વિશ્વના જે અવ્વલ દેશોમાં ભારતનું સ્થાન આવે એવી પ્રાર્થના કરવા આજ રોજ અમે કાર્યકરો દ્વારા આવ્યા છીએ।